અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘોબા ગામ નજીક મોટા નુરાપીર આશ્રમ ખાતે સંત શિરોમણી શ્રી ગબીરદાસ બાપુની 50મી સુવર્ણતિથિ ત્રિદિવસીય અમૃત મહોત્સવ યોજાયો। મહંત શ્રી ભરતદાસ બાપુ, ગુરુ શ્રી રામદાસ બાપુ મોટા નુરાપીર આશ્રમ ઘોબા ખાતે સંત શિરોમણી શ્રી ગબીરદાસ બાપુની 50મી સુવર્ણ નિર્વાણ તિથિ ત્રિદિવસીય અમૃત મહોત્સવનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં પહેલા દિવસે હેમાંદ્રી 10 વિધિ સ્નાન જલયાત્રા, ગણપતિ પૂજન, અગ્નિ સ્થાપના, બીજા દિવસે 251 કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાત્રે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ભજનિક શૈલેષ મહારાજ, અનિલભાઈ બારોટ, સુરેશ રાવળ, ભોળાભાઈ આહિર, વિજયદાન ગઢવી સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે। આ મહોત્સવમાં પ્રજાપતિ સમાજના હરિભક્તો અને ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। પ્રજાપતિ, અમરેલી। આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ। મારું નામ રાજુભાઈ કૃષ્ણગઢ છે અને આજરોજ ઘોબા ધામને આંગણે સંત શિરોમણી શ્રી ગબીરદાસ બાપુની 50મી સુવર્ણ નિર્વાણ તિથિ ત્રિદિવસીય અમૃત મહોત્સવનો આજે બીજો દિવસ। દરરોજની દરરોજ વ્યવસ્થા આપણે રાખેલી છે। 400 ટેન્ટ રૂમો બનાવી છે, એની અંદર અંદાજે 3000 માણસ વસવાટ કરી શકે એમ છે। આ આશ્રમની અંદર પણ 3000 માણસ રાત્રિ રોકાણ કરી શકે એવી છે। ગ્રાઉન્ડની અંદર ઓછામાં ઓછું 5000 માણસ રાત્રિ રોકાણ કરી શકે એવી તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે। ભોજનાલયની અંદર એક ટકનું કાયમ 15000 માણસ ભોજન પ્રસાદ લે છે, એટલે એક દિવસનું 45000 માણસ, એવી રીતે 3 દિવસનો અમૃત મહોત્સવ છે અને હજારો સ્વયંસેવકો, 2500 સ્વયંસેવકો પોતપોતાની ભાવનાઓને સમજીને સેવા કરી રહ્યા છે, પોતે પોતાનું કામ સમજીને સેવા કરી રહ્યા છે અને આ દેહાણ જગ્યાના સાધુ સંતોના પહેલેથી આશીર્વાદ છે અને દિન પ્રતિદિન જ્યારે અવકાશ મળે ત્યારે આ દેહાણ જગ્યાના તમામ સાધુઓ અહીં હાજરી આપી, આશીર્વાદ આપી અને આ શોભાને વધાવી રહ્યા છે। આ ગબીરદાસ બાપુ એક મહાન ઓળિયા, જેને કાળને પણ 100 મહિના ઠેલાવી દીધો હતો, એવા સિદ્ધ પુરુષને આ 50મી નિર્વાણ તિથિ અને 150મો જન્મ જયંતિ મહોત્સવ જ્યારે આ વર્ષમાં ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે આ નુરાપીર આશ્રમના સૌ સેવક સમુદાયો કણ-કણમાં અને અણુ-અણુમાં ગબીરદાસ બાપુને ભગવાન રૂપે જોઈ રહ્યા છે। પીડીથી માંડીને બ્રહ્મા સુધી ગબીરદાસ બાપુનો વાસ છે અને આ ધામની અંદર કોઈ સુવિધા નથી માંગતું, સુવિધા આપવા માટે બધા તત્પર થઈ રહ્યા છે। તો આવા ધામની અંદર હજુ કોઈ પણ એક દિવસ માટે આવવા માંગતા હો તો આવતીકાલે 101 દેહાણ જગ્યાના મહાન સાધુઓની ધર્મસભાનું આયોજન થવાનું છે અને આવતીકાલે ફાગણ સુદ નોમ 25/2/2026 અને બુધવારે ગબીરદાસ બાપુની 50મી સુવર્ણ નિર્વાણ તિથિ અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, તેમાં સૌએ ભાગીદાર થવા માટે એથી આહવાન કરવામાં માંગીએ છીએ।